જય શ્યામ જય માતાજી। આ છે આપણો પહેલો વહેલો બ્લોગ યુટ્યુબ ઉપર। તો આજે આપણે જાવી છે પહુ મામાની ઘોડી આંકવા ખારી મોટી ખેરાળી પાસે છે અને પહુ મામા નવી માકડી ઘોડી લાવ્યા છે એટલે આજે આપણે આંકવા જવાની છે। તો આગળ ને આગળ બના રહીજો બ્લોગમાં કે પહુ મામાની ઘોડી હાલે છે। તો હાલો આપણે ખારી પોગવા આવી ગયા છે ને હાલો પહુ મામાને ઘેરે જઈને એની ઘોડી બતાવવી માકડી। આ મામા ખડ વાટે લઈ આવ્યા છે વાટીને માકડી। કયું કરવું જ પડે ને કાક। તો અનકભાઈ ની પહુ મામાની ઘોડી લઈને નીકળી ગયા છે હવે ગોવિંદડી બાજુ। એ બાજુ ઘોડી આજ આંકવા જવાની છે। તો આગળ ને આગળ બના રહીજો બ્લોગમાં ઘોડી કેવી હાલે છે। તો હવે ઘૂઘા પર બેસી ગયા છે ને જવો ઘોડી કેમ હાલ હાલે છે। માથે પુથીભાઈ પાસે બે ગયા છે ને હવે ઘોડિયું બે જવા દેવાની છે ઘર બાજુ। તો બે ઘોડિયું લઈને હવે ઘેરે પૂગી ગયા છે અને પહુ મામાની ઘોડી ધમારવી છે। હવે ગરમીની પરસેવો વળી ગયો તો એને ઘોડીને ટાટી પાડવાટું ધમારવી છે અને આગળ બન્યા રહેજો બ્લોગમાં। હજી આપણે બીજા ઘોડા ઉપર બેહવા જવાનું છે। પહુ મામાની ઘોડી આખી નીકળી ગયા છે। આપણે નાના બારમણ બાજુ હવે ઉદયભાઈ નો ઘોડો ત્યાં કુદાવવાનો છે। તો બન્યા રહેજો બ્લોગમાં। તો આપણે હવે નાના બારમણ પૂકી ગયા છે ઉદયભાઈ નો ઘોડો આપણે હાલમાં લઈને જાવી છે। આ ઘોડો આવો હાલે છે, ઘોડો હાલે છે હારો ને કૂદે છે હારો અને હવે આપણે એને કુદાવવાના ઠેકાણે લઈને જાવી છે ઉદયભાઈના। એ કાયમ કુદાવતા હોય ત્યાં। તો આગળ બન્યા રહેજો બ્લોગમાં। આગળ હજી કૂદશે એવા ઘોડાના વિડીયો છે। ઘોડાનું નામ ઉદયભાઈ સુલતાન રાખેલું છે। તો ગાઈસ આપણે ઘોડો કુદાવન છે ત્યાં પૂગવા આવી ગયા છે। ત્યાં ધમભાઈ ને મહિપાલભાઈ બે વાટે ઊભા છે। તો આગળ બના રહેજો। તો આપણે વાડિયું કેરે ઘોડો કુદાવવાની મજા ન આવી તો હવે આપણે ગામમાં વી આવ્યા છે। મહિપાલભાઈ પહેલી ઠેક મરવે છે પછી પુથીભાઈ બેસે। તો હવે આગળ પુથીભાઈ બેસી ગયા છે ઘોડા ઉપર ને હવે જોયા કરજો ઘોડો કેવો કૂદે છે। તો આગળ જોઈજો ભાઈ ને એમ જો ઘોડો નહીં કૂદે તો એ કૂદી ગયો છે। લગામ મુકાઈ ગઈ હતી ભાઈ પડવાના જ હતા એટલે રહી ગયા છે। તો આગળ ઘોડો કૂદ્યો તો ઉદયભાઈ રહી ગયા હતા નકર ઉદયભાઈ ને જોડ ઘોડો મારી દેત। મહિપાલભાઈ ચડી ગયા છે ઘોડા ઉપર ને હવે ઘોડો લઈને જાવી છે નાના બારમણ ઘર બાજુ। તો હવે અમારે મોડું થતું હતું એટલે વહેલા નીકળી ગયા હતા। તો હવે આપણે કોટડી પાસે પૂગવા આવી ગયા છે ઘર બાજુ જાવી છે સારોડિયા ને આગળ બન્યા રહેજો બ્લોગમાં। તો આગળ પૃથ્વીરાજભાઈ કોટડી આપણી વાટે ઊભા છે તો ત્યાં જવું જોઈએ। તો ઘેરે આવી ગયા હતા ને ઘોડાને નીરી દીધું છે।
અને ઘોડો ખાય છે. એક પગ અંદર જ રાખે. આ છે આપણી કૂતરી રોક્સીની બેઠી છે અને હવે આપણે હુઈ જવાનું છે. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્યામ.